દુનિયાનો સૌથી શુદ્ધ પ્રેમ એટલે એક પિતા અને દીકરીનો પ્રેમ, અને આ પ્રેમને અનુભવવા માટે માત્ર એક ધબકતું હૃદય જોઈએ, બીજું કંઈ જ નહીં. મિત્રો, મૂવીનું નામ છે દૈવ તિરુંગલ, એટલે કે ભગવાનની પોતાની દીકરી. આ માત્ર ફિલ્મ નથી, પણ એક એવી જીવંત લાગણી છે કે જે પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ લાવી દે. જો તમે સાચા પ્રેમને સ્ક્રીન પર મહેસૂસ કરવા માંગતા હો તો આ માસ્ટરપીસ તમારા માટે છે. જરૂરથી જોજો. હવે વાત આવે છે કે શું છે આ વાર્તામાં કંઈ ખાસ છે? તો આ વાર્તા છે કૃષ્ણા, એટલે કે એક્ટર વિક્રમ, અને જે શારીરિક રીતે ભલે મોટો યુવાન થઈ ગયો હોય, પરંતુ માનસિક રીતે તેની બુદ્ધિ માત્ર 5 વર્ષના બાળકની જ છે. તેના જીવનનું એકમાત્ર લક્ષ્ય અને ખુશી તેની દીકરી નીલા છે. બંને એકબીજાની દુનિયા છે, પરંતુ જ્યારે કાયદો અને સમાજ એવું નક્કી કરે કે એક માનસિક રીતે નબળો પિતા પોતાની દીકરીનો ઉછેર કરી શકે નહીં, ત્યારે શરૂ થાય છે એક અદાલતી જંગ. કહેવાય છે ને કે બુદ્ધિથી કદાચ માણસ દુનિયા જીતી શકે, પણ હૃદયથી જ પોતાના બાળકની દુનિયા બની શકે છે. મિત્રો, મૂવીમાં કેટલાક કાળજુ ચીરી નાખીને તેવા દ્રશ્યો પણ આપવામાં આવેલા છે, તો આપણે એના વિશે વાત કરીએ. સ્કૂલ વાળો સીન, કે જ્યારે કૃષ્ણા તેની દીકરીને મળવા માટે સ્કૂલમાં ચોરી છુપીથી આવે છે અને કચરો સાફ કરવા વાળો બની જાય છે, માત્ર એટલા માટે કે તે પોતાની દીકરીને રોજ જોઈ શકે. છે ને અદ્ભુત પિતા. બીજો એક સીન છે ચોકલેટ વાળો સીન. કૃષ્ણા પાસે પૈસા નથી હોતા, પણ પોતાની દીકરીને ખુશ કરવા માટે તે જે નાની નાની કોશિશો કરે છે તે જોઈને પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય છે. અને હા, ક્લાઇમેક્સ, છેલ્લે જે કોર્ટ રૂમમાં જે સાબિત કરવાનું હોય છે કે કૃષ્ણા એક સારો પિતા છે કે નહીં, ત્યાં વિક્રમ જે સાઇન લેંગ્વેજમાં પોતાની દીકરી સાથે વાત કરે છે તે ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ અને ભાવુક દ્રશ્યોમાંનું એક છે. ખૂબ જ લાગણીશીલ દ્રશ્યો હોય છે મિત્રો, ખૂબ જ. તો મિત્રો, તમે પણ આ દ્રશ્યો જુઓ ત્યારે શું અનુભવ કરો છો એ જણાવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.